આ બધા કહેતા હોય ને કે અંબાજી જવાથી ફાયદો થાય, એટલે અંબાજી જવાથી એકલો ફાયદો જ છે. તમે જોવા તો કે કોઈથી જેવા સીધા નીકળો ને એટલે સીધા ચાંદ ગોઠિયા આવે. હા, ચાંદ ગોઠિયા અટકાવવાના નથી. થોડા આગળ જો ને એટલે ખમણ આવે, થોડા પાછા અહીંથી હેડો એટલે પાછા ખમણ ઢોકળો આવે, ઇડલી આવે. હા, થોડા આગળ જો એટલે પાછો થોડો આરામનું કેમ્પ આવે, પાછું થોડું બેસી લેવાનું, ઠંડુ મોડી પી લેવાનું. થોડા આગળ જો એટલે પાછો લેબુ શરબત, અને એથી થોડા આગળ જો એટલે સીધા તમે થોડા આગળ જો ને એટલે એથી તમને ફૂલવાળીનો કેપ મળી જાય. આવું તો બધું ચેટલું આવે. ભાઈ થોડા આગળ જો ને એટલે તો બધા નવા કલાકારો ગાતા હોય, મોજે દરિયા ભાઈ બાજુ પાક્કું ભોજન, એ પૂરી શાક ખીચડી કઢી, અને ભાઈ એકદમ જોરદાર મજા પડી જાય. તમે જોવો તે મહાપ્રસાદ તો ખરો જ. પાછા આગળ જો ને બધા ઢાળ આવે, ઢાળા એટલે તરત મને થાક ના લાગે. એટલે કોઈ કેળો વેચતું હોય, કોઈ સફરજન વેચતું હોય, ને લેબુ શરબત તમે જોવા હંસ્યો કરી તમને ખબર જ ના પડે અંબાજી આવી જાય. બોલો. અને પછી અંબાજી આવે ને એટલે એકદમ ભાઈ દર્શન કરવા એકદમ મોટી લોબી લાઈન લાગી હોય, ઘણી લોબી લાઈન લાગી હોય. એટલે ઘણા લોકો કેવું કરે ખબર લાઈન પાડી છે કોઈથી અંબાજી હેડતા જ્યાં હોય, પણ લાઈન પાડે ને એટલે અહીંથી દર્શન ના કર્યું અને સીધા એસટી બેસી હોય, સીધા ઘેર અંબાજીનો